જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એમાં લગભગ 307 જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી, જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે. જેમાં 38 જેટલા સરપંચોની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે. એટલે 38 જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ 271 જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બિનહરીફ થયા છે. ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે. અત્યારે સ્ટાફ ડેટાબેઝ તૈયાર થઈ ગયું છે, એની તાલીમોનું દોર ચાલુ કરવામાં આવી રહ્યું છે. મટીરિયલ જે છે એના માટેની ટેન્ડર વિધિ, આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાય કરી એ દિશામાં જે પૂરતી વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે. મતદારોની વિગતો એ અત્યારે હાથ વગે નથી, પરંતુ બાકીની જે તૈયારીઓ છે બધી રાબેતા મુજબ ચાલી રહી છે. સમરસના જેમ મેં કીધું કે 38 સરપંચોની જે સીટ છે એ સમરસ થઈ છે. એ હજી પોલીસ તંત્ર સાથે, જેમ મેં અગાઉ કીધું, એની ચર્ચા વિચારણા પ્રાંત લેવલે થઈ રહી છે. ત્યારબાદ અહીંયા જિલ્લા લેવલે એનું અપ્રુવલ થઈને ફાઇનલાઇઝ થશે. સર, કેટલો સ્ટાફ અને કયા પ્રકારની વ્યવસ્થાઓ રહેશે? ખાસ કરીને કોઈ યુનિક ગામ કરવામાં આવ્યું છે કે અહીંયા આ પ્રકારે વ્યવસ્થા? ચૂંટણી જે છે એના જે પ્રોટોકોલ્સ છે એ પ્રમાણેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.